હાલ કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાના 3 ગામોમાં એક રહસ્યમય રોગ ફેલાયો છે। આ ગામોના મોટાભાગની સ્ત્રી પુરુષો આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે। અહીં લોકોના માથા અને શરીરના અન્ય ભાગો પરના વાળ જાતે જ ખરવા લાગ્યા છે। કેટલાક લોકો માત્ર 3 દિવસમાં ટાલ પડી ગયા છે, તેના હાથ અને પગના વાળ પણ ખરી ગયા છે। લોકો આ રોગનું કારણ જાણતા નથી તેમજ કોઈ ઉકેલ દેખાતો નથી। ડોક્ટરો પણ તેનો ઈલાજ શોધી શકતા નથી અને આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગભરાટ અને ભય વચ્ચે આરોગ્ય વિભાગે આ રહસ્યમય રોગની તપાસ શરૂ કરી છે। પહેલા ગામના સરપંચ રામા પાટીલ થરકર કહે છે કે હું ગામની સરપંચ સંગઠનની પ્રમુખ છું। મારા ગામમાં છેલ્લા 10 દિવસથી એક વિચિત્ર રોગ ફેલાયો છે અને લોકોના વાળ ખરી રહ્યા છે। ત્યાં ઓછામાં ઓછા 20 લોકો છે આ ગામમાં જેના વાળ ઝડપથી ખરી રહ્યા છે। રામા પાટીલ થરકર કહે છે કે કેટલાક લોકોની હાલત વધુ ખરાબ છે। તેઓ માથું માથે ચડાવે છે અને તેમના વાળ તેમના હાથમાં આવે છે। આ જિલ્લા આરોગ્ય અધિકારી ગીતે સાહેબને 3 દિવસ પહેલા આ કેસોની જાણ કરવામાં આવી હતી અને વાળ ખરવાની સમસ્યાથી પીડિત એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પહેલા દિવસે જે માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે, પછી ખંજવાળને કારણે વાળ ખરવા લાગે છે અને હાથમાં આવે છે। ત્રીજા દિવસથી વાળ ઝડપથી ખરવા લાગે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।